मट तुलसी हाय गरीब की कबूल खाली जाए मुए ढोर के शाम को खोला लोहा भस्म हो जाए। तुलसीदास लखे है અને આ જાજા સમયથી લખી નાખેલું પણ હજી આ કોઈ સમજી શકતા નથી કે તુલસીદાસ શું કહેવા માંગે છે. ખાલી બસ એટલું સમજ્યા કે ગરીબને હાય લેવી નહીં અને મરેલા ઢોરના સાંભળાથી કે લોઢો હળવું ઓગળી જાય, ગરીબને હાય ન દે. હવે તમને આ સમજાવવા માટે એક ઉદાહરણ આપવું હોય કે તુલસીદાસ શું કહેતા હતા. નકરા ગરીબની આયનું નહોતા કહેતા કે ઓલા તો મરેલા ઢોરના ચામડાથી જે ધમણ બનાવે અને એ ધમણથી જો લોખંડ ઓગળી જતું હોય તો આ તો જીવતું સાંભળું જીવતી ધમણ હાલે છે અને એની જો કદવા નીકળે તો એ ગમે એને બાળીને ભસ્મ કરી નાખે. તુલસીદાસ એવું કહેવા માંગે છે નકરા ગરીબની નહીં, કોઈ બીની કદવા લેવી નહીં. પછી ઘરની અંદર એ કોઈ સભ્ય ઉપર અન્યાય થતો હોય અને એ દુભાતો હોય અને અંદરની જો હાથેડી કકડતી હોય તો એ બીમારી આવે. પછી આપણે કે બીમાર કેમ પડે? પણ એ અંદરનો કોઈ વ્યક્તિ દુભાતો હોય, પછી કોઈ ઘરનો સભ્ય દુભાતો હોય, પછી કોઈ પાડોશી હોય, પાડોશીને ખોટા ખોટા કોપાણી કાઢતા હોય એની દુભાતો હોય, હું નિર્દોષ છું પણ કે તમે મને આ ખોટી રીતે હેરાન કરે ને એની આતેડી કકડતી હોય તોય બીમારી આવે. એટલે આ જે છે કોઈ ઉપર અન્યાય થાય અને એ ન્યાયમાં હોય એટલે એના અંદરનો હાથનો ખખડે, તારો મારો કાંઈ વાંક નથી પણ સમજતા નથી, મને ખોટી રીતે હેરાન કરે એમ. અને એ જે અંદરની એની કદવા નીકળે એ બધાને બાળીને ભસ્મ કરી નાખે અને આ બીમારીઓ લાગે. હવે એક ભાઈ હતા, સાધુ સંતો પાસે બેહવાવાળો વ્યક્તિ, સત્સંગી ભજની, રોજ સાધુના દર્શન કરીને પછી જ ઘેરે જાય, મા બાપને પૈકે લાગે આવો વ્યક્તિ. પણ એના લગ્ન થયા, બાઈ આવી, બાઈને આ ડોહીમાં નડે ને હાહુ નડે એટલે એવો કિમિયો કર્યો કે શાક પહેલાં વ્યવસ્થિત બનાવે, પછી એની અંદર ચટણી વધારે નાખી દે ચટણી અને પછી ડોહીમાં દે. એટલે ડોહીમાં ખાય એટલે તરત કે બેટા શાક આજ તીખું થઈ ગયું. પછી એને ઘરવાળાને બેહાડીને શાક આપે કે જો તો માજી એમ કહે છે કે તીખું થઈ ગયું. તીખું છે તો હોલું શાક વ્યવસ્થિત બનાવેલું હોય. એ કે ના શાક તો બરાબર છે. તો કે માજી એમ કહે છે જો તમારી નજર આમ આમ કે માજી આજ શાક તીખું લાગે તો કે ચટણી બટા વધારે પડી ગઈ. હવે આવી રીતે બીજે દિવસે પછી શાક વ્યવસ્થિત બનાવે પણ ડોહીમાના શાકમાં સેફ્ટી એક નિમક વધારે નાખી દે, પછી ડોહીમાને દે અને અહીંયા એના ઘરવાળાને આપે. એટલે ડોહીમાં તરત કહે કે બેટા શાક જ ખારું થઈ ગયું. અને ઘરવાળા પૂછે જો તો શાક ખારું છે તો કેમ? તો ડોહીમાં કણકણે જાય કે શાક ખારું થઈ ગયું. તો ઓલો ખાય કે નહીં શાક તો બરાબર છે. આ રોજ ડોહીમાના મોઢે બોલાય કે ખારું છે તીખું છે અને ઘરવાળાને સમજાવે. મૂળ ડોહીને કાઢે, ડોહી નડે મૂળ બાઈને. એટલે ડોહીમાં છોકરાને એમ થયું કે મારી માને ગડપણ આવ્યું, શાક તો વ્યવસ્થિત મારી વહુ બનાવે અને આને ખારું લાગે, તીખું લાગે, કોઈ બધી મોરું લાગે. આનું શું કરવું? રોજનો કજિયો વધતો જાય એના કરતાં ડોહીમાને આપણે નોખી વેડીની અંદર બધું હું આપી દઉં, સાધન સામગ્રી રસોઈ કરીને રીતે બનાવીને ખાઈ લે એટલે મારે ઉપાધિ નથી. ઝઘડાને શાંત કરવા હાટુથી બીજા ઘરની અંદર ડોહીમાને બધું આપી દીધું, પ્રાયમાસને અનાજ કરિયાણું. પણ ડોહીમાં એકલા એકલા રસોઈ બનાવીને ખાય પણ અંદરની આતેડી દુભાય કે મારા દીકરાએ મને નોખી કેમ કરી, મારો હું વાંક,
મેં તો તીખું હતું ને તીખું કીધું, ખારું હતું ને ખારું કીધું, મોરું હતું ને મોરું કીધું. એમાં વાંક મારો હું તો નિર્દોષ મેં હતું ને કીધું. અને એ જે અંદરની કદવા લાગી, રોજ ડોહીમાના અંદરનો એ આત્મા દુભાય કે મારા દીકરાએ મારો એકને એક દીકરો ને મારા દીકરાએ મને નોખી કરી, મારો વાંક હું, મારો ગુનો હું. આ જે અંદરની કદવા નીકળે, છોકરો બીમાર પડ્યો, દવાખાના ફેરવી નાખ્યા, કાંઈ હાજર ન થયો. છેલ્લે ડૉક્ટરે કીધું કે હવે આને ઘેરે લઈ જાઓ, આ 2-4 દિવસ સેવા કરો, આનો હવે જીવવાનો કોઈ ચાન્સ નથી, સેવા કરો.